બાર દીવા કરવાની જરૂર નહીં. અત્યારે તો જરૂર છે, ખાલી દાખલો આલું છું તમને. અત્યારે જરૂર છે, સમય આવશે ને તારું માતા એવું કહીશ કે દીવાની જરૂર નહીં પડે. આજ મારો દીકરો નહીં કહેવું, નહીં તો મારા દીકરાનું જોઈ અને તમે આવું કરો એટલે મારે ના કહેવાય. આ શું ખોટું? મારા દીકરાનું જોઈ તમે આવું કરવા જાઓ તો એ ના થાય. મારો દીકરો અઠવાડિયે એક વાર મારો દીવો કરે તો ઈચ્છા થાય તો કરે, નહીં તો ના એ કરે. લો તોય આવી પાવરફુલ માતા બોલું છું. કેમ હૃદયમાં દીવો 24 કલાક કરી દીધો? એની અવસ્થા બદલાઈ. ભક્તિની એક અવસ્થા હોય, એ અવસ્થામાં પહોંચો ને પછીની વસ્તુ છે. અત્યારે તો 2 ટાઈમ નહીં, 3 ટાઈમ નહીં, 5 ટાઈમ દીવા કરવા પડશે, મન લગાવવા. જ્યારે સંપૂર્ણ રીતે મારા હૃદયમાં બેહી ગઈ સંપૂર્ણ રીતે, પછી દીવા બત્તીથી પરે જતા રહો. શું દીવા બત્તીથી પરે? એ બહુ ઊંચી અવસ્થાની ભક્તિની ઉચ્ચ અવસ્થાની વાત છે, ઉચ્ચ કોટીની અવસ્થાની વાત છે. ત્યાં સુધી પહોંચવા માટે તમારા દીવા કરવા પડે, બધું કરવું પડે. પણ મારે તમને આવા રાખવા છે. કોઈ ખબર ના પડે કે ભગત છે, અંદર માં બેઠી હોય. આ શું ખોટું? તો દીકરા બધી આ વાત બધાને લાગુ પડે. તો મારે તમને એવા બનાવવા છે, એવા બનાવવા છે, એવા બનાવવા છે કે ગમે તેવું દુઃખ આવી જાય જીવનનું, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, છતાંય તમારો ભરોસો ના તૂટે. મારે એવા બનાવવા. કષ્ટી તો આવશે, જીવનમાં દુઃખ તો આવશે. હું કહું છું, દુઃખ તો આવવાના જ. એમાં તમે ગમે તેટલી કરો, તપસ્યા કરી લો, ગમે તેટલું કરી લો, દુઃખ તો જે પ્રારબ્ધમાં લખેલા છે, જે ભોગવવાના છે, એ તો આવવાના જ. પણ એ દુઃખમાં જો મારા જેવી માતાનું સ્મરણ હશે, મારા રામનું નામનું જપ હશે, તો માતા એવું કહીશ કે એ દુઃખ આટલું મોટું હશે ને, પણ આટલા હું પતાવીને આગળ વધારી દઈશ.